મિત્રો અત્યારે ભાઈ આપણે છે ને ધારી વટી ગયા છીએ. જંગલ વાળો એરિયા આવી ગયો છે ભાઈ. અહીંથી છે ને તુલસી શ્યામ 33 કિલોમીટર છે. અને આ બધા જોઈ સોફામાં ગોઠવાઈ ગયા છે બાબલા. અને અહીંયા જો સરસ મજાનું આ ડુંગરા ઉપર મંદિર છે. ધારીથી ખાંભા વાળો હાઈવે પકડી લેવાનો. મળીએ આગળ. અને અહીંથી ભાઈ હજી આ જંગલ કેવું છે ખબર નથી આપણને, પણ અહીંથી બધા જય રામાપીર, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. અને આજે ભાઈ છે ને જોઈ લ્યો અમારો સ્ટાફ નીકળી પડ્યો છે ભાઈ. એ ક્યાં જવાનું બાબલાવ? મસ્ત સરસ મજાનું લોકેશન આપણે જોવા માટે જઈ રહ્યા છીએ મિત્રો અત્યારે. અને આપણે લાઈફમાં ભાઈ હું પહેલી વાર જાઉં છું ત્યાં. આપણે જોયું નથી ક્યારેય. ક્યાં જવાનું છે ભાઈ? ક્યાં આવ્યું ઈ ભાઈ? હનુમાનગાળા જવાનું છે આપણે. અને ખાંભા આવે હે ને, ગીર ખાંભા. કેમ છે નયનભાઈ? જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આપણે ભાઈ જો અત્યારે સરસ મજાનો વ્યૂ આવે છે અહીંયા, જોરદાર લાગે ને, બાકી એક નંબર. અને ભાઈ આજે છે ને આનાથી ને સરસ જગ્યા ઉપર જવાનું છે આપણે. અને આજે છે મંગળવાર. અને આપણે છે ને ભાઈ હનુમાનજીના દર્શન કરવાના છે. અને અહીંયા જો ભાઈ આ કુકાવાનો હાઈવે જોઈ લ્યો અમારો, લાગે ને બાકી એક નંબર. તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો આપણા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. મળીએ ભાઈ આગળ. આપણે ગીર જવાનું છે, ગીર. પેરી નથડી તમે બહુ નમણા લાગો છો. એ મારા મન પર ગુણતા સાથે રાણી રાધા જેવા લાગો છો. મિત્રો અત્યારે ભાઈ આપણે છે ને ધારી વટી ગયા છીએ. આમ તો ધારી કહેવાય, નકર રણધારી કહેવાય આને. અને અત્યારે છે ને ભાઈ મસ્ત મજાનું લોકેશન છે અહીંનું. અને જંગલ વાળો એરિયા આવી ગયો છે ભાઈ. અહીંથી છે ને તુલસી શ્યામ 33 કિલોમીટર છે. અને ખાંભા પણ 33 કિલોમીટર બતાવે છે. અને આપણે જવાનું છે હનુમાનગાળા. હવે ક્યાંય જોયું નથી આપણે ક્યારેય. પૂછતા જઈ રહ્યા છીએ આપણે. અને અત્યારે ભાઈ અહીં છે ને થોડોક વરસાદ પડી ગયો છે. અને સરસ મજાનું જંગલ આવી ગયું છે ભાઈ. આ ગાંડી ગીર કહેવાય હો ભાઈ, ગાંડી ગીર. તુલસી શ્યામ સાઈડમાં રહી ગયું છે. અને આપણે ખાંભાવાળો હાઈવે લઈ લીધો છે ભાઈ. અને આ માધુપુર ગામ આવી ગયું છે જો અહીંયા. ખબર નહીં હવે અહીંથી કેટલા કિલોમીટર છે આપણને આઈડિયા નથી ભાઈ. અને આ બધા જોઈ લે સોફામાં ગોઠવાઈ ગયા છે બાબલા. મજા આવે છે ને? ના ખોડા ભાઈ ને મજા નથી આવતી. તમે જોઈ લ્યો મિત્રો, મજા આવે. ઉતરવાનું ચડવાનું, ઉતરવાનું ચડવાનું જો. અને હવે છે ને અહીંથી જંગલ સ્ટાર્ટ થઈ ગયું છે. ખબર નહીં હવે ધારું ડુંગરા આવશે કે નહીં આવે. જોયું ને કેવો રસ્તો છે? ફૂલબાકાજી કી હે બબલાવ, એક નંબર વ્યૂ આવે છે જોરદાર હો. બાકી નાની નાની ફૂલબાકાજી. તો મિત્રો આપણે છે ને રસ્તામાં ભાઈ એક સરસ મજાનું લોકેશન મળી ગયું છે અહીંયા. અને ખબર નહીં અહીંયા કયા ભગવાનનું મંદિર છે, પણ છે ને અહીં તમે આ ડુંગરો તો જો. અહીં સુધી મેં ગાડી ચડાવીને મને તો બીક લાગવા માંડી. આમ જો ઊંધા માથે રસ્તો છે. અને હજી અહીંથી તમે આ ચડાણ જો કેવી છે. એટલે આપણે ભાઈ અહીંથી માણકીને પાછી વાળી લીધી છે. આપણે નથી જવું ઉપર, કારણ કે આ છે ને ભાઈ બીક લાગે એવું છે. અને આમ જો આ ખીણ જો, ખીણ અહીંથી આમાં માણકી ગઈ હોય તો ઠેઠ ઓલા માંડવીમાં ને કપાસમાં જઈને ઊભી રહી. બુકડો વળી ગયો. અને જો આપણે છે ને અહીં ક્રોસ કરીને રાખી દીધી છે. અને અહીંથી આમ એકદમ ખીણ જેવું છે ઉતરવાનું. અને આ સાઈડ જોઈ લ્યો તમે ધારું ડુંગરા. અને હજી એક ભાઈ ઓલી ધાર ઉપર કંઈક મંદિર દેખાય છે. જો આમાં ઝૂમ કરું છું દેખાય તો દેખાય. જો આ ડુંગરા ઉપર એક મંદિર દેખાય છે. જો આ રહ્યું દેખાય છે ભાઈ. આમાં સરસ મજાનું લોકેશન છે ભાઈ અહીંનું. આ તુલસી શ્યામનું જંગલ છે મિત્રો. અને આપણે છે ને ભાઈ જઈ રહ્યા છીએ ગીરનું ખાંભા. અને ત્યાં જવાનું છે આપણે હનુમાનગાળા. અને અહીંયા જો સરસ મજાનું આ ડુંગરા ઉપર મંદિર છે.
પણ અત્યારે ભાઈ ત્યાં ઠેક જવાનો ટાઈમ નથી, આપણે થઈ છે મોડું. અને મિત્રો તમે ગોંડલથી આવતા હોય ને એટલે ધારી તો આવવાનું જ, અને ધારીથી ખાંભાવાળો હાઈવે પકડી લેવાનો. ખાંભાથી કંઈક 6-7 કિલોમીટર છે મિત્રો, આપણે ક્યારેય ગયા નથી, હું પહેલી વાર જઈ રહ્યો છું અત્યારે. તો કન્ટિન્યુ, અને ભાઈ તુલસી શ્યામથી પણ કંઈક 33 કિલોમીટર બતાવે છે, તો તમે ત્યાં થઈને આવી શકો છો. અને અમરેલી બાજુથી ને આવો તમે, બધી બાજુથી અવાય છે. અને હું આજ પહેલી વાર જઈ રહ્યો છું. સરસ મજાનો વ્યૂ આવે હોય મિત્રો, એક નંબર, બહુ પ્યારું એવું લાગે છે આ બધું. તો કન્ટિન્યુ બન્યા રહીજો આપણા વિડીયોમાં, મળીએ આગળ. અને અહીંથી ભાઈ હજી આ જંગલ કેવું છે ખબર નથી આપણને, પણ અહીંથી બધા ડુંગરા ચાલુ થઈ ગયા છે જો. ફાઇનલી મિત્રો આપણે અત્યારે ભાઈ ખાંભા પહોંચવા આવ્યા છીએ, અને સરસ મજાનું લોકેશન છે અહીંનું. અને નાની એવી ભાઈ ચાની હોટલ છે અહીંયા, અને દેશી ટામેટા જોવા મળી ગયા છે. ને આપણે ભાઈ છે ને ત્યાં ભેળનો પ્રોગ્રામ કરવાનો છે. તો જો આ સરસ મજાના દેશી ટામેટા છે અહીંયા, જોરદાર લીલા ચોળા પણ છે. અને સરસ મજાનું ભાઈ અહીંયા ઠંડુ પાણી ભર્યું છે, જોઈ લ્યો. અને અહીંનું લોકેશન તમે જોવો, ખાલી એક નંબર વ્યૂ આવે મિત્રો, ખરેખર મજા આવે એવી જગ્યા છે. અને આ ભાઈ છે ને ઠેક અમદાવાદથી અહીંયા આવ્યા છે, હનુમાન ગાળા દર્શન કરવા જઈ રહ્યા છે અત્યારે, નયનભાઈ પરમાર કન્ટિન્યુની. સરસ મજાનું પાણી ભાઈ જો અહીંયા ભરાઈ ગયું છે. આપણે તો મિત્રો અત્યારે ભાઈ જો આપણે આવી ગયા છીએ હનુમાન ગાળા રોડ ઉપર. ભાઈ એમ તો આઘું તો છે, 100 કિલોમીટર ઉપર છે, 130ની આજુબાજુ થાય અમારે ત્યાંથી. અને અહીંનું લોકેશન તમે જો ખાલી એકવાર અત્યારે. છે તો અત્યારે ડામર, પણ હવે આગળ ખબર નહીં, અહીંથી 5 કિલોમીટર બતાવે છે. જો આવો કંઈક રસ્તો છે ભાઈ જંગલમાં. અને આ છે ને ભાઈ ગીર આવી ગઈ છે, ગીર. જોઈએ હવે ત્યાં પબ્લિક છે કે નહીં, ત્યાંનો માહોલ કઈ રીતનો છે. કારણ કે જંગલવાળો વિસ્તાર છે એટલે અહીંયા બીક તો લાગે ભાઈ. જો અહીંયા કોઈ સામુય મળતું નથી, સુમસાન જગહ હૈ યહાં પે, પૂરા જંગલ ही जंगल है. और कहाँ जगह हमारे गुजरात के इलाके में पाई जाती है. આમાં કોઈ ખામું મળ્યું હોય તો ઠોકાઈ જતા હે, મોરો દાબ દેતા હે. જો ભાઈ અહીંયા પણ સરસ મજાના મકાન તો જોઉં કેવા મસ્ત છે. અહીંયા પણ એક ગામ છે. મિત્રો ફાઇનલી આપણે ભાઈ પહોંચી ગયા છીએ હનુમાન ગાળા. અને ભાઈ સરસ મજાની જગ્યા છે, અને અહીંનું લોકેશન તમે ખાલી એકવાર જોઈ લ્યો. આમ જો છે ને ભાઈ, પૂરો જંગલ વિસ્તાર છે આ. અને રસ્તો આમ તો બહુ કંઈ ખરાબ છે નહીં, અમુક જગ્યાએ થોડુંક આવે છે, નદી આવે ત્યાં. આને જો શું મળ્યું, મોર પીંછ. અને સરસ મજાની પાર્કિંગ જગ્યા છે ભાઈ અહીંયા. અને આશ્રમ પણ જોરદાર છે અહીંયા, જો મોટો આશ્રમ છે. અને ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છીએ ભાઈ. ટાઈમ થોડોક બહુ ગયો આમાં,
પણ આવે મજા. આશ્રમ જો કેટલું મોટું ને જગ્યાએ ખાસી મોટી છે અહીંયા. જો અહીંયા પબ્લિક પણ ખાસી છે ભાઈ. મિત્રો આપણે ભાઈ જો અત્યારે આવી ગયા છીએ હનુમાનગાળા આશ્રમ ને હવે જઈ રહ્યા છીએ આપણે હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે. અને તમે ખાલી અહીંનું જંગલ જુઓ. અમે છે ને અમે ખાલી બાલ્કની જ છે અમારી હારે. જો અમે 3 જણા મોટા છીએ. જો આવડા જો આ છે ને બધા દર્શન કરવા આવ્યા છે અહીંયા. અને આ ભાઈ નયનભાઈ છે. અને અહીંનું જંગલ જોઈ લ્યો તમે. બોલો કષ્ટભંજન દેવની જય. ઉપર જો ઉપર જો જોરદાર વ્યૂ આવે છે. અને આમાંય ક્યાંક પબ્લિક બોલે લે. સરસ મજાની જગ્યા છે. અને છે ને ભાઈ બીક લાગે એવું છે. જો ઓલું કંઈક છે. કાંઈ નથી. હાલો મિત્રો સરસ મજાની જગ્યા છે. અને રસ્તો પણ જોઈ લ્યો તમે. 2 બાજુ જોરદાર જંગલ છે. અને વચ્ચેથી જો આ રસ્તો પસાર થાય છે ભાઈ. અને લગભગ હવે આવી ગયું છે દાદાનું મંદિર. જો અહીંયા પથરામાં લખ્યું છે જય શ્રી રામ. અને અહીંયા ક્યાંક ઉપર છે ભાઈ. હો જો સીતારામ લખ્યું છે. અને સરસ મજાના પાણીના ઝરણા ચાલુ છે અહીંયા. આ ડુંગર ઉપરથી પાણી આવી રહ્યું છે અત્યારે. અને અહીંનું લોકેશન ખાલી તમે જોઈ લ્યો. જો આ એક ડુંગર છે. અને અહીંયા જો સરસ મજાની નદી છે ને એ લોકો નાહી છે બધા છોકરાઓને. અને થાક લાગ્યો? આમાં શું થાક લાગે નહીં? મજા આવી ને છોકરાઓ? બહુ મજા આવી. બહુ મજા. તમારે લાગી જાય ધક્કો? જો અહીંથી આપણે હજી ઉપર જવાનું છે. અને પાણી જોઈ લ્યો આ જાય. અહીંથી મિત્રો થોડુંક સડાન છે અહીંયા. અને થાક લાગે ભાઈ જો અહીંયા ચડવામાં. અને જંગલ હોય ને એટલે થોડી ગરમી પણ વધારે થાય. અને આ પહાડ આખો આવી ગયો છે ડુંગરો. અને અહીંથી છે ને એકદમ ઊંચો સમજો આમ જ જોવાનું છે આપણે. ખાલી બતાવું હમણાં તમને હું ડુંગર. અને જો આ ઊંડું વી ગયું ને એટલું આપણે ચડી ગયા છીએ. સરસ મજાની જગ્યા છે. અને મિત્રો ખાસ કરીને અહીંનો વ્યૂ આવે કોઈ લીલું છમ જેવું ભાઈ. હરિયાળી દેખાય છે બધી. આપણે લાઈફમાં પહેલી વાર આવ્યા છીએ અહીંયા. અને આ ડુંગર જો આખો પથ્થરનો છે. આમ જો ઉપર જો તો ઉપર જોવો તો આમ જો આ ઉપર લટકે છે. જોઈ લ્યો તમે. તો મિત્રો આ વિડીયો ઘણો લાંબો થઈ ચૂક્યો છે. એટલે આના 2 પાર્ટ કરવામાં આવ્યા છે. આનો બીજો પાર્ટ આજે જ સાંજે 5 વાગે આવી જશે. એટલે આનો બીજો પાર્ટ જોવાનો ભૂલતા નહીં આજે સાંજે 5 વાગે.